નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. કપડવંજ તાલુકાના ગામે તારીખ 29/12/2020ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. આ પ્રસંગે બાલાસિનોરના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ સાહેબ યાત્રા કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે કપડવંજ સંગઠન મંત્રી જે કે પરમાર સાહેબ, પૂર્વ તાલુકા પ્રમુખ બાલાસિનોરના અજમેર મારી જિલ્લા સભ્ય પ્રમુખ બાલાસિનોર ઉદયસિંહ ચૌહાણ સાહેબ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુભાઈ ચૌહાણ સાહેબના ડૉક્ટર રીતુબેન પટેલ, નાયબ મામલતદાર અને અનિલભાઈ પટેલ, કિસાન મોરચાના મહામંત્રી વિશાલ પટેલ, ગામમાં સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી સાહેબ, આરોગ્ય કર્મચારી ગણ, આંગણવાડી કાર્યકર, શિક્ષણ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જુદી જુદી યોજનાઓની માહિતી આપી હતી અને જેના ગ્રામજનોના લાભ મળ્યા હતા તેવા ગ્રામજનોએ બીજા વ્યક્તિને લાભ લેવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને કપડવંજ તાલુકાના ગૌના ગામે માનસિંહ સાહેબની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ દ્વારા ગામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે માનસિંહ ધારાસભ્ય જુદી જુદી યોજનાઓના માહિતગાર કરાયા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.